મારું નામ બાબુભાઈ પટેલ છે અને મારી સાથે મારી બાજુમાં મારા ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન પટેલ બેઠેલા છે. મારા ધર્મપત્ની મંજુલાબેનને ફિઝિકલી ઘણા બધા પ્રશ્નો હતા. એમાંના બે ચાર જો આપણે જણાવો તો સૌથી પહેલાં મોટામાં મોટો પ્રશ્ન જે હતો તે પાર્કિન્સનનો હતો. પછીનો જે પ્રશ્ન હતો એ એપિલેપ્સીનો હતો. એપિલેપ્સી એ ઘણા બધા સમયથી એને તકલીફ હતી એપિલેપ્સીની, અને કન્ટિન્યુઅસ એના જે સ્ટ્રોક આવે એ પિરિયોડિકલ આવતા હતા એમને. પગમાં પણ તકલીફ હતી, વેન્સ ખેંચાઈ જતી હતી પગની, પરિણામે એમને ચાલવામાં, બેસવા ઉઠવામાં અને બીજી ફિઝિકલ એક્ટિવિટી જે ઘરમાં હોય એમાં તકલીફ પડતી હતી એમને. ઓછામાં ઓછી દિવસની એવું કહી શકું કે 10 થી 12 ટેબ્લેટ એ મેડિસિનની લેતા હતા. મારા એક રિલેટિવ દ્વારા જૈનાબેન પાઠકનો મને રેફરન્સ મળ્યો અને પછી અમે વિચાર્યું કે જો યોગા મેડિસિનમાં આપણે જઈએ તો આપણને વધારે રાહત થશે એવું અમારું માનવું હતું. મારા જે રિલેટિવ મળ્યા એમણે પણ મને એ જ કહ્યું હતું કે એમને ભૂતકાળમાં જે તકલીફો હતી એ જૈનાબેનને મળવાથી એમને જે મેડિસિન અને યોગા બંનેનું કોમ્બિનેશન કરી અને જે ટ્રીટમેન્ટ આપી એનાથી એમને રાહત થઈ હતી. એવું વિચારીને અમે જૈનાબેનને મળ્યા. જૈનાબેનને અમારા બધી પ્રશ્નો કયા, પાર્કિન્સન, એપિલેપ્સી, વેન્સના પ્રોબ્લેમ અને એમના ફિઝિકલી જે વીકનેસ હતી એ બધી તકલીફો અમે જૈનાબેનને કહી. જૈનાબેને અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો. તમે આવો, તમે એકવાર જુઓ, શરૂઆતમાં તમને કેવું લાગે છે એ તમે ઓબ્ઝર્વ કરો અને પછી તમે જે પ્રમાણે તમને ડૉક્ટર ટ્રીટમેન્ટ દવા ઓછી કરવાની છે તે પ્રમાણે તમે કરજો. જૈનાબેને અમને સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે હું મેડિસિન ઓછી નહીં કરાવું, તમારા ડૉક્ટર તમને મેડિસિન ઓછી કરાવશે. કારણ કે ડે બાય ડે તમે જે એક્સરસાઇઝ કરશો એનાથી તમારી જે દવાઓ છે એ દવાઓમાં ડૉક્ટર ઘટાડો કરશે અને એક સમય એવો આવશે કે તમારી દવાઓ સદંતર બંધ થઈ જશે. મારા અનુભવ પરથી હું કહું છું કે મારા પત્નીને જ્યારે હું જૈનાબેનને મળવા માટે લઈને આવ્યો ત્યારે પાર્કિન્સનનો સિવિયર પ્રોબ્લેમ હતો. એ ઘેર જે કુકિંગ કરવાનું હોય, રસોઈ બનાવવાની હોય એ પ્રોપરલી બનાવી નહોતા શકતા. ઘણી બધી બાબતોમાં મારે એમને હેલ્પ કરવી પડતી હતી. આજે ફક્ત 19મા દિવસે હું જૈનાબેનની આ મારું જે ફીડબેક છે હું આપી રહ્યો છું. હજી અમે 19 દિવસમાં એ અત્યારે ઘરમાં ટોટલ કુકિંગ જે રસોઈ બનાવવાની હોય એ મારી મદદ વગર બનાવી રહ્યા છે. શરૂઆતમાં મારે કે પ્રમાણે એમની સૂચના પ્રમાણે રસોઈમાં મદદ કરવી પડતી હતી. આજે હું સોફામાં બેઠો બેઠો એવું કહી શકું કે હું હુકમ કરું છું કે મારા માટે ચા બનાવ, તો એ મારા માટે ચા બનાવી અને મારી મદદ વગર એ મને આપી શકે છે. એમને જે એપિલેપ્સીનો પ્રોબ્લેમ હતો, એપિલેપ્સીમાં નો ડાઉટ અત્યારે દવા તો ચાલુ જ રાખી છે આપણે ડૉક્ટરની સલાહ પ્રમાણે, પણ એમને જે સ્ટ્રોક આવતા હતા એ નંબર્સ ઓફ સ્ટ્રોક જેને કહેવાય કે વારંવાર ફ્રિકવન્ટલી એમને જે એપિલેપ્સીની તકલીફ થતી હતી એમાં ઘણી બધી રાહત થઈ ગઈ છે. મુખ્યમાં મારે જે વેઇટેજવાળી વાત કરવી છે દેટ ઇઝ પાર્કિન્સન રિલેટેડ. પાર્કિન્સનમાં ઘણા બધા લોકો એવું કહે છે, મેં સાંભળેલું છે, વાંચેલું પણ છે કે પાર્કિન્સનનું કોઈ દવા નથી કે એની કોઈ મેડિસિન નથી કે જે ક્યોરેબલ હોય એમ. પણ જૈનાબેનને મળ્યા પછી મને લાગ્યું કે ના, પાર્કિન્સન ઇટ ઇઝ ક્યોરેબલ ઇન યોગા મેડિસિન. યોગા મેડિસિનમાં જૈનાબેન એમને એટલે કે મારા પત્નીને અને એમના જે ગ્રુપ છે એમને યોગા કરાવે છે, ફિઝિકલ એક્સરસાઇઝ કરાવે છે. જે પ્રમાણે જે તકલીફ હોય એ તકલીફ પ્રમાણે એ એમને જે ફિઝિયોથેરાપીમાં એક્સરસાઇઝ કરાવતા હોય એ પણ કરાવે છે. જરૂર પડે તો એ પ્રમાણે એ બીજી જે કંઈ પણ થેરાપી જે છે, દાખલા તરીકે મેગ્નેટ થેરાપીને એના બધાનો પણ એ સાથે સાથે ઉપયોગ કરે છે અને એ ઉપયોગના કારણે ઘણી બધી રાહત મારા ધર્મપત્નીને થઈ છે. ફરીથી હું કહેવા માગું છું કે જૈનાબેનના 19 દિવસના સેશનમાં અમને ઘણી બધી રાહત થઈ છે. ખૂબ ખૂબ આભાર જૈનાબેન આપનું. થેન્ક યુ.